એક જબરજસ્ત મંદિર છે, એમાં કોઈ સંત નથી, ટ્રસ્ટીશ્રીઓ એનું સંચાલન કરે છે. એમાં જેટલા છે એ બધા કર્મચારી છે. આરતી ઉતારનાર પગારદાર છે, સેવા કરનાર પગારદાર છે, ઝાલર વગાડનાર પગારદાર છે, નગારું વગાડનાર પગારદાર છે. પણ મેં કીધું કે તમે જે પાત્ર લો એ બરોબર ભજવો. જો આયલી પૂજ્ય સ્વામીજી આપણને કીર્તન કરાવતા હોય તો આમ તાળી પડતી હોય તો તમે જોજો અમુકની તાળી એવી પડતી છે કે દેહનું ભાન નહીં હોય, એ કીર્તનમાં ઉતરી જતો હોય. કોઈ બહેનો કીર્તન ગાતા હોય તો એને અને પછી બધાની નજર જેટલી સંત તરફ હોય એટલી જ ઓલાની સામુય જોતા શું આ ભાવથી તાળી પાડે, શું આ ભાવથી ઝીલે. કારણ કે એની અંદર એ પ્રવેશ થાય છે, એમાં ગુરુ ઉતરે છે આખો. એમાં એક ઝાલર વગાડનાર જે છોકરો જે ઘંટ વગાડતો હતો એ છોકરો હર્ષદજી એટલો બધો એ ભાવથી ઘંટ વગાડે, એ ઝાલર વગાડે અને અહીંયા બરોબર નગારાના ઝાલરના તાલમાં અને અહીં બરોબર ભગવાન નારાયણની જેમ આરતી ઉતરતી હોય અને એ તાલની અંદર એટલો બધો આંખું બંધ કરીને તાલ મગ્ન બનતો, દેહનું ભાન ન રહેતું. ક્યારેક ક્યારેક પોતાના ખાલી આંગળા પછડતા હતા, હાથમાં કઈ છે કે નહીં એનું ખબર ન રહેતી. અને સ્વામીજી આંગળા ફાટી જાય, લોહી કોણી અને રગેડા આવે એને ખબર ન રહે. જેટલા દર્શન આવે, જેટલા નારાયણના દર્શન કરતા એટલા દર્શન આના કરતા કે વાહ તારી મોજ, વાહ તારી મોજ. એમાં ટૂંકી વાત લઉં તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટની અંદર થોડોક સુધારો આવ્યો અને એની કમિટીએ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ, અભણ હોય એને બાદ બાકી કરો, ભણેલાની ભરતી કરો. કોમ્પ્યુટર યુગ છે. છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તું સવારની આરતીમાં આવે ને ત્યારે તું તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવજે. કેમ કે ના, કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાને રાખવાના. તો તારું કેટલું ભણતર છે એના ઉપર તારો પગાર નક્કી થશે. છોકરો રડી પડ્યો. છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ સામું જુઓ ને. હું નાનો હતો, મારો બાપ ગામત્રે વયો ગયો, મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો. થોડાક વર્ષ પહેલા મારી મા પણ ગુજરી ગઈ, મારું કોઈ નથી. એટલે નાનો ગરીબ માણાનો દીકરો નિશાળે ક્યાંથી ગયો હોય? ના ભાઈ, દયા ડાકણને ખાય. અમારો ઠરાવ મુકાઈ ગયો છે, એમાં ફેરફાર ન થાય. જો તું ભણેલો ન હો, તારી પાસે સર્ટિફિકેટ ન હોય, તું ભણ્યો ન હો તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો, જેવી આપને મરજી. એમ કે છોકરો વહી ગયો. અમુક વ્યક્તિ સ્વામીજી વહી જાય ને આપણી વચ્ચેથી તો આભા વહી જતી હોય. ભગવાન સ્વામિનારાયણ જયારે ગયા ત્યારે અમુક શિષ્યોને સોગંદ દીધા હતા કે મારી પાછળ જોજો, તમે બીજું કઈ કરતા નહીં. કૃષ્ણ ગોકુળમાં લઈ જાય ત્યારે કહે છે કે તમે જોજો, કારણ આભા વહી જાય છે માણસની. છોકરો મંદિરમાં લઈ વયો ગયો, જાણે મૂર્તિમાં લઈ પ્રાણ વયા ગયા હોય, મંદિરમાં ઝાખપ આવી ગઈ. અને જે માણસો રોજ આરતીમાં આવતા હતા એ લોકો જ્યાં છોકરાની મોત જોતા હતા એમાં એને આરતીમાં મજા આવતી હતી. એટલે એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા એટલે ઓલા માણસો અંદરો અંદર વાતો કરતા હતા, ઓલો છોકરો 3 દિવસ કેમ નથી દેખાતો? બહારગામ ગયો હશે, બીમાર હશે. ટ્રસ્ટીઓને મળે છે ને કહે છે ભાઈ ઓલો છોકરો હતો એ ક્યાં ગયો? બીમાર છે, બહારગામ ગયો? કે ના, બીમારે નથી, બહારગામે નથી ગયો. તો અભણ હતો, અમે એને કાઢી નાખ્યો છે મંદિરના નિયમ પ્રમાણે. એનું સરનામું આપશો? કે હા. સાહેબ તમે કેવડા છો, એ કોણ છો એ જોવાની જરૂર નથી. અને કવિ કાગ બાપુ એમ કહેતા કે દુનિયાની લાયક જીવન કરી નાખજો અને પછી ડુંગરની ટોચ ઉપર વયા જાઓ કે દરિયાના પેટાળમાં વયા જાઓ તો એ ડુંગર ઉપર માણસ તમને ગોતતા ગોતતા આવશે અને તમે દરિયાના પેટાળમાં વયા જાઓ તો સબમરી લઈને તમને ગોતવા સમાજ આવશે. આ છોકરાને ઓળખતા નથી, પણ જ્યારે જગત સરનામા મળે માગવા
કે ક્યાં રહી છે? સરનામું મળ્યું છે. છોકરાની ઘરે આવે છે. છોકરો જોઈ ગયો, કારણ કે નામથી નતો ઓળખતો, પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોઈએ ઓળખતો. એટલે છોકરાને જો બિચારા ભૂલા પીડ્યા લાગે, દોડીને આવીને કીધું, બાબા કેમ ભૂલા પીડ્યા? ના, ભૂલા નથી પીડ્યા, તારું સરનામું લઈને આવ્યા છે. આવો બેસો. બેસવું નથી. કેમ મંદિરે નથી આવતો? હવે જોજો, હવે શબ્દની મારામારી છે, વાત હવે ચાલુ થાય છે. મંદિરે કેમ નથી આવતો? કે મન કાઢી નાખ્યો. પગાર સાટો આવતો એમ ને? પગાર માટે જ આવતા? પૈસા માટે જ આવતા? કે હા, શરૂઆત તો એવી જ. પણ હવે મને એવા પડી ગયા, મારા નારાયણની આરતી ન કરું ત્યાં સુધી હું જમતો નથી. અને 3 દિવસ થયા મેં મારા મોઢામાં અન્ન નથી નાખ્યું, કારણ કે મને એવા પડી ગયા હું ક્યાં જાઉં, મને ભૂખ નથી લાગતી. તો કેમ નથી આવતો? હવે મને ભોઠપ લાગે છે. હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો કે મંદિરના ટ્રસ્ટીને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો એને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે, એની મને ભોઠપ લાગે છે. એટલી જ વાતમાં ઓલા ચારેય મિત્રો જે ગયા હતા ને શ્યામભાઈ, એને હામું જોઈ લીધો અને પછી ઓલા છોકરાને કીધું કે તારી ભોઠપ ભાગી નાખી તો? કે કઈ રીતે? મંદિરની સામે એક જગ્યા છે, એ જગ્યા અમે લઈ લઈએ અને ત્યાં તને દુકાન બનાવી દઈએ. ટ્રસ્ટી લોકો નીકળે આવતા જતા, તારી દુકાન જોવે, તને જોવે, એટલે નક્કી થઈ ગયું કે હવે આને નોકરીની જરૂર નથી, આને પોતાનો ધંધો છે. કે હું નાનો માણસ, હું ક્યાંથી પૈસા ખર્ચ? કે નહીં, મંદિરમાં સાંભળજો, જેટલા બેઠા એ ભાઈઓ આ ચારે જવાબ આપે છે. ગાંડા, મંદિરમાં તો આપણે ભેગા થતા ને? હા, એક મંદિરમાં ભેગા થાય ને એ બધા આપણે ભાઈઓ કહેવાય. અમારો પૈસો એ તારો પૈસો છે, આપણો બધાનો બાપ એક છે. એ નાતે અમે તને એટલું ન કરી શકીએ. તારી પાસે ફેર થાય ત્યારે ચૂકવી દેજે. ટૂંકી વાત, ચારેય જણા એને દુકાન કરી દીધી. ભાવ અને ભક્તિ બે વેપારમાં સ્વામીજી લાગ્યું. એક દુકાન માલી, 2 દુકાન, 2 માલી 5, પછી તો ઝાલર કઈક નોખી મળી વાગવા. એમ કરતા કરતા સાહેબ આ 5 પાર્ટનર બન્યા અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિક બન્યા, મોટી કંપનીના માલિક બન્યા, અને આ ચેરમેન બન્યા. ચેરમેન થયો અને હવે તો BMW, મર્સિડીઝ અમુક લાયક કરી નાખો ને. આવી ગાડી લેવી એવો મોહ ન રાખો. અમુક વસ્તુ બની જાય ને ગાડીઓ ખરે ઉપેલી. એમાં ટૂંકી વાત, બહુ વાત મોટી છે, પણ ટૂંકી વાત એટલી કે પછી એકવાર એ ઓફિસે બેઠો છે, એની પોતાની ઓફિસ, હવે તો એ ઓફિસે બેઠો છે સ્વામીજી, બપોરના ટાઈમે ટ્રસ્ટી લોકોને આવતા જોયા. જો સદગુરુની ક્યાં જરૂર પડે આવી પરિસ્થિતિમાં? જો અહીંયા સદગુરુ ન હોય માણસ પાસે તો અંદર ઈર્ષા પેદા થાય કે જેને કાઢી નાખ્યો એ જ આવે. ઓલા ટ્રસ્ટી ભૂલી ગયેલા કે આવડો આપણે કાઢ્યો ઈ અહીંયા પગ્યો. એને તો એમ જ હોય ને કે આપણા કાઢેલા થોડા ક્યાંય હાલે. આને યાદ હતું, એ તો ક્યાંથી ભૂલે? આવતા જોયા એટલે જો સદગુરુ ન હોય તો શું ઈર્ષા થાય? જેને કાઢ્યો એ આવ્યા, અને હવે જો અપમાન ન કરું તો ભૂખલું નહીં. આવો વિચાર આવે ત્યારે માની લેજો સદગુરુ નથી આપણી પાસે, અને આપણા મૂળિયામાં તળકીડી લાગી છે. હવે પડતા વાર નહીં લાગે. પણ જો ગુરુ ક્યાં કામ કરે? આને આવતા જોયા એટલે ઓહો, આ ક્યાંથી મારે આંગણે, જેનો મેં રોટલો ખાધો છે, જેનું અન્ન મારી દાઢમાં પડ્યું છે. અને સાહેબ ઓફિસની બહાર આવીને હાથ જોડે, અરે બાપા તમારે મને ફોન ન કરે, હું આવત ત્યાં, તમારે થોડો ધક્કો ખાવાનો હોય. આવો, હવે આવ્યા છો તો પધારો પધારો. મારો બાપ બેસાડ્યા, ચા પાણી પાયા, અને પછી નિરાતે પૂછે છે કે આવવાનું કારણ? શેઠ, મંદિરનો જીર્ણોદ્ધાર છે. આ પ્રસંગ મંદિરનો જીર્ણોદ્ધાર છે, આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ફરી વાર ગયો તો ભાઈ
કે આપના પાસે ડોનેશન માટે આવ્યા છે. ઊભો થઈને એના રૂમમાં વયો ગયો. નારાયણના ફોટા સામું જોઈને રડી પડ્યો કે હે મારા તારી ઝાલર વગાડીને મારું પેટ ભરતો હતું અને આજ તે મને એવડો મોટો બનાવી નાખ્યો. તારા મંદિરની અંદર જીર્ણોદ્ધારમાં પૈસા છે. વાહ મારા નાથ. સાહેબ દાતાઓને મારી કરરબ્દ પ્રાર્થના, કોઈ સાધુ આવી કોઈ સંત આવી તમને એમ કહે કે શેઠ આમાં કંઈક લખાવો, તેથી માની લેજો એ સંત નથી આવ્યા. જેણે તમને દીધું છે ને એ વ્યક્તિ આવીને કહે છે કે મેં તને આપ્યું છે, હવે તું કેટલું આપ, તારી જીગર મારે જોવી છે, તારી હિંમત મારે જોવી છે. અને આજ આ છોકરો રડી પડે છે કે હે મારા નાથ તારી ઝાલર વગાડીનું પેટ ભરતો હતો. આજ તે મને એવડો બનાવ્યો કે હું ડોનર બની શકું, દાતા બની શકું. તારા લાખ લાખ શુકર. મોઢું ધોઈ ફ્રેશ થઈને પાછો બેસી ગયો ખુરશીએ, અને ખુરશીએ બેસી અમુક લેવલ માં જ નાખે સાહેબ કે આપણી શું વેલ્યુ હતી. સાહેબ પ્રોગ્રામમાં આવતા દિગુભા કોક તગડીને ઊભા કરતા કે બેવા દે બીજાને. ત્યારે જાહેરમાં કહું છું, સંતની હાજરીમાં કહું, પ્રોગ્રામની મને બહુ એવી દાજ. 15-20 કિલોમીટર હાલીને જતા ડાયરા સાંભળવા. ત્યારે પ્રાણ બાપાનો એનો જમાનો મને પરફેક્ટ યાદ છે. ગઈકાલે બજરંગદાસ બાપાની 40મી પૂર્ણતિથિ ગઈ. 9મી તિથિમાં મારી ઉંમર 13 વર્ષ અને હું હાલીને બગડાણામાં ગયો પ્રાણભાઈનો પ્રોગ્રામ સાંભળવા. પણ વાત એ કરું પ્રોગ્રામની દાજ મને, એટલે હું આગળ આવીને આમ બેઠા હોય હમણાં, અને પછી કોક આવે ત્યારે એમ કે એ છોકરાઓ પાછળ જાઓ. ત્યારે મને કોઈ દી અપમાન જેવું શ્યામભાઈ નહોતું લાગતું બિલકુલ. જ્યારે એ ઉંમરથી મને યાદ છે ત્યારથી કહું, ત્યારે મને એમ થતું કે હવે આપણે આવીને એમ કે અહીંયા વહી આવું એવું કેદી થાય. તમારું કોઈ ઊભા કરે ને અપમાન ન સમજતા, ભગવાન તમને જગ્યા લેવા માટે કઈક કહેતો હશે કે આવું કઈક જીવને, એટલે તું આવ્યો તો કોકને ઊભા થાય. તને ઊભા કરાવવા માટે નહીં, પણ તું આવ્યો તો તારી જગ્યા થાય. આજે યુવાન કહે છે કે મારા નાથ તે મને એવડો બનાવી દીધો, અને મોઢું ધોઈ અને બેહી ગયો એની સામે. ભાઈ કેટલો ખર્ચો છે કે શેઠ? ખર્ચો તો ઘણો છે, બીજા ડોનરો ઘણા છે. આપની જે ઈચ્છા કે ના બીજા ડોનરો હોય તો મંદિરનું બીજું ઘણું કામ છે એ કરજો, પણ જીર્ણોદ્ધારનો 1 પણ રૂપિયો બીજેથી લ્યો તો તમને ભગવાનની દુહાઈ છે. હું બધો ખર્ચો હું આપીશ. કારણ હું તો એમ કહું કે તમારી પાસે 3 કરોડની ફેરી હોય ને, આ કેવા ખાતર નથી કહેતો, 3 કરોડ તમારી પાસે કેશ પડ્યા હોય ને તો 5 કરોડનું દાન કરી લખાવી નાખજો. અને હજી તમે 3 કરોડ તમારી પાસે છે એ કટકે કટકે દઈ ન રહ્યો, અને એમાં જો 30 કરોડનો ફાયદો ન થાય સાહેબ, તો હું પ્રોગ્રામનું કાયમને માટે બંધ કરી દો. એનો દાખલો તમને આપું. લવજી ડાલિયા સુરતમાં, લવજીભાઈ બાદશાહ સાહેબ 200 કરોડ રૂપિયા બેટી બચાવો અભિયાનમાં એકલો આપતો હોય. 200 કરોડ. મેં કીધું બાદશાહભાઈ તમારી પાસે છે કેટલા વર્ષે? અત્યારે 20 કરોડ પડ્યા છે, અને 200 કરોડનું દાન ડિક્લેર કરી નાખ્યું. જે માણસને એક દીકરી હોય એની ઘરે બીજી દીકરીનો જન્મ થાય, એની ઘરે 2 લાખનું કવર આપવાનું. આ કેવા માણસો? 200 કરોડ. એમ આમાં એવા દાતાઓ પીડ્યા છે સાહેબ કે એના ઘરમાં 5 લાખ પીડ્યા છે ને તો એને 25 લાખ અહીંયા લખાવ્યા છે. એવા વ્યક્તિઓ પીડ્યા છે સાહેબ, કારણ કે દાતા દુબળો ન હોય. અને આ ટૂંકી વાત લઉં કે આને કહે છે કે કેટલો ખર્ચો છે? 5 લાખ રૂપિયા. મેનેજરને બોલાવે છે અને કહે છે 5 લાખનો ચેક તૈયાર કરી
ટ્રસ્ટીઓને આપી ગયો. ટ્રસ્ટીનો ઉતાવળ બહુ હોય ને, સીધા ઓલા મેનેજરને હારે ગયા. ઓકે ઓકે, હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર થયો તા તો ખેંચી લીધો કે એને કે હબ શેઠ પાસે સહી કરાવી લે. ઓલો મેનેજર કહે છે કે ઉભા રહો ભાઈ સાઈન. નહીં 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 શેઠ ભાઈ અમે કરાવી લેશો. મેનેજર કે જાઓ 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 ને ઘરની પેન આપ્યો. શેઠ ઓકે સાઈન કરી નાખો, આંકડો લખાઈ ગયો. પેન અને ચેક જ્યાં મૂકે છે શેઠની આંખમાં આહુડાની ધાર થઈ. ટ્રસ્ટીઓને કહે છે બાપા માફ કરજો, મને સાઈન નથી આવડતી. હે મને સાઈન નથી આવડતી, હું અભણ છું. ઓ તો આમાં સાઈન મારા મેનેજરને ચાલે છે, ખાતું મારા મેનેજરનું. અને ભાઈ મારી ઓફિસમાં પટાવાળો હોય કે મેનેજર હોય, અહીંયા પટાવાળો મેનેજર નથી, અહીંયા અમે બધા ભારૂ તરીકે રહીએ છીએ. મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી, હું ભરોસાનો માણસ છું, મને બધા ઉપર ભરોસો છે. મેનેજરને આપ્યું, સહી થઈ ગઈ. પછી ઓલા ટ્રસ્ટી ઓહો શેઠ તમે બિલકુલ અભણ છો, બિલકુલ બિલકુલ હા નિહાળી ગઈ તમારા પેટ ન હોય. હવે એને કેમ કેવું કે એકવાર આપણે મળી ગયેલા છે કે તમે બિલકુલ શેઠ ભણેલા નથી કે ના. ત્યારે ઓલા ટ્રસ્ટી બોલ્યા કે તમે બિલકુલ અક્ષર જ્ઞાન નથી છતાં તમે એવડો વિકાસ કર્યો, તો તમે ભણેલા હોત તો કેવડો વિકાસ કર્યો હોત. તક તો હજી ઝાલર વગાડતો જ નહીં, ત્યાં ભણેલો હોત. જય કમળા સ્વામી પ્રભુ જય કમળા. એટલે મારો કહેવાનો અર્થ કે ભગવાન જે બનો એકવાર બની જાવ. એક ઝાલર હરખી વાગી ગઈ તોય જો એવડો માણસ બની જતો હોય